ધ્યાનાભ્યાસના આ પવિત્ર અનુષ્ઠાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. કૃપયા પોતાના નેત્રોને બંધ કરી લો. પોતાનું ધ્યાન પોતાની ઉપર લઈ આવો. આપણે અંતરયાત્રા કરવી છે. હું જે પણ અંગનું નામ લઉં તે અંગનું નામ આપણા મનમાં લેવું અને પોતાના ધ્યાનને એ અંગ ઉપર લઈ જવું. તે અંગની સ્વાસ્થ્યની સ્થિતિનો આપણને અનુભવ થશે. તે સંબંધમાં કાંઈ પણ વિકલ્પ ન કરવા, એ અનુભવથી જ સંતુષ્ટ રહેવું. મસ્તકનો ભાગ, લલાટ, ભૂમધ્ય, ડાબું નેત્ર, જમણું નેત્ર, ડાબા નેત્રની પલક, જમણા નેત્રની પલક, ડાબો કાન, જમણો કાન, બંને કાન એકસાથે, બંને નેત્ર એકસાથે, નાસિકા, ડાબું નસકોરું, જમણું નસકોરું, બંને નસકોરા એકસાથે, ડાબો ગાલ, જમણો ગાલ, મુખના ભાગ ઉપર પોતાના ધ્યાનને લઈ આવો. ઉપરનો હોઠ, નીચેનો હોઠ, બંને હોઠ મળેલા સાથે, મુખની અંદર દંતપંક્તિ, ઉપરની દંતપંક્તિ, નીચેની દંતપંક્તિ, જીભ, તાળવું, કંઠ, પૂરો ચહેરો, ગરદન, ડાબો ખભો, જમણો ખભો, ડાબો હાથ, જમણો હાથ, કોણી, કોણીથી ઉપરનો હાથ, કોણીથી કલાઈ સુધીનો હાથ, હથેળી, હથેળીની પાછળની બાજુ, પાંચેય આંગળીઓ, પાંચેય આંગળીઓનો અગ્રભાગ, જમણો હાથ,
જમણા હાથની કોણી, કોણીની ઉપરનો હાથ, કોણીથી કલાઈ સુધીનો હાથ, જમણા હાથની હથેળી, અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, પાંચે આંગળીઓનો અગ્રભાગ, હથેળીની પાછળની બાજુ, પૂરો જમણો હાથ, બંને હાથ એકસાથે, છાતી, નાભી, પૂરા પેટનો ભાગ, પૂરી પીઠ, ડાબી કમર, જમણી કમર, ડાબો પગ, ડાબા પગના પગતળિયા, અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, પંજો, પાની, એડી, પીંડલી, ઘૂંટણ, ઘૂંટણની ઉપર વિશાળ જાંઘનો પ્રદેશ, નિતંબ, જમણો પગ, જમણા પગના પગતળિયા, અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી, પંજો, એડી, પાની, પીંડલી, ઘૂંટણ, જાંઘનો વિશાળ પ્રદેશ, નિતંબ, બંને પગ એકસાથે, બંને હાથ એકસાથે, બંને ખભા એકસાથે, બંને કાન એકસાથે, બંને નેત્ર એકસાથે, હવે અક્રમથી લઈશું. જમણો કાન, ડાબું નેત્ર, જમણો ઘૂંટણ, ડાબા હાથનો અંગૂઠો, જમણા પગનો અંગૂઠો, ભૂમધ્ય, જમણા હાથનો અંગૂઠો, ડાબા પગનો અંગૂઠો, નાભી, લલાટ, પીઠ, પેટ, મસ્તક, જમણા હાથની નાની આંગળી, ડાબા પગની નાની આંગળી,
પૂરી દંતપંક્તિ, ઉપરની દંતપંક્તિ, નીચેની દંતપંક્તિ, જમણું નેત્ર, ગરદન, જમણી કોણી, ડાબો પગ, જમણા પગની એડી, મુખની અંદર તાળવું, જીભ, ડાબી કોણી, ડાબા પગની પિંડલી, જમણા હાથની કલાઈ, ડાબા હાથનો અંગૂઠો, જમણા હાથની હથેળી, ડાબો ગાલ, જમણી જાંઘ, ડાબો ઘૂંટણ, જમણું નેત્ર, ડાબા આંખની પલક, છાતી, ડાબા પગના પગતળિયા, જમણી હથેળી, પૂરો ચહેરો, ગરદન, પૂરો ધડનો ભાગ, પૂરો પીઠનો ભાગ, ધડનો આગળનો ભાગ, ધડનો પાછળનો ભાગ, જમણો હાથ, ડાબો પગ, લલાટ, પૂરું મુખમંડળ, પોતાનું પૂરું દિવ્ય શરીર, પૂરી મૂરત, મસ્તકથી પગ સુધી, બહારથી દુનિયાથી પોતાના ધ્યાનને હટાવીને અંતર્મુખ થઈને પોતાની પૂરી મૂરતનું વારંવાર ધ્યાન કરવું. સુખ બહારની દુનિયામાં નથી. માટે પોતાના મુખને પોતાની તરફ કરવું. પોતાની અંદર જ સુખની પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે અને સંસારના અનેક દુઃખોથી આપણે મુક્ત થઈશું. આપણે પોતે સ્વયં સુખના બનેલા છીએ. સુખ આપણી અંદરથી આવે છે, પરંતુ ઇન્દ્રિયો ખુલ્લી છે તો આપણને એવો ભ્રમ થાય છે કે સુખ બહારથી આવે છે. બહિર્મુખ રહીશું તો કોઈ પદાર્થ સુખદ અનુભવમાં આવશે અને કોઈ પદાર્થ દુઃખદ અનુભવમાં આવશે અને આપણે નિરંતર રાગદ્વેષ કરતા રહીશું. આ રાગદ્વેષ દુઃખરૂપ છે. માટે બહિર્મુખતા છોડીને અંતરમાં આવીને નિરાકુરતા પ્રાપ્ત કરીએ. આપણી પાસેથી જ આપણને પરમ સુખની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનને હે જાણો. તત્કાલ ભલે આપણે ઇન્દ્રિય જ્ઞાનને છોડી ન શકીએ, પરંતુ ઇન્દ્રિય જ્ઞાનને ખરાબ તો માની શકીએ છીએ અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને આપણે પોતાની સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. જેટલા પણ જીવ મુક્ત થયા છે તેઓ આ પ્રકારે થયા છે. મુક્તિનો અન્ય કોઈ માર્ગ નથી.
બહિર્મુખતાને છોડવાની છે, ઇન્દ્રિય જ્ઞાનને છોડવાનું છે. નેત્ર બંધ કરીને પોતાના અભ્યંતર અમૂર્ત શરીરથી યુક્ત રહીએ અને પોતાના શારીરિક સ્વાસ્થ્યનું વેદન કરીએ, ભોગ કરીએ. જેવું પણ આપણું સ્વાસ્થ્ય છે, આપણે સ્વસ્થ હો યા અસ્વસ્થ હો, બંને જ દશાઓમાં આપણે પોતાની સન્મુખ રહેવાનો પ્રયત્ન કરવાનો છે અને પોતાના શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિનો અહેસાસ કરતા રહેવાનું છે. આ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિનો અનુભવ કરવો એ જ એકાંત સુખી થવાનો માર્ગ છે. અંતર્મુક્તાના સમયે સંભવ છે કે શરીરના વિભિન્ન ભાગોમાં અપ્રિય સંવેદના પણ મળે, કારણ કે આપણે બહિર્મુખ રહીને વેદના ઉત્પન્નવાળા કર્મનો સંચય કર્યો છે. પોતાનું શારીરિક સ્વાસ્થ્ય જેવું પણ છે એનો અનુભવ કરતા રહેવું તે જ મોક્ષનો માર્ગ છે. અન્ય કોઈ માર્ગ નથી. ભૂતકાળમાં પણ નહોતો, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ નથી. પોતાનું શરીર વિશાળ છે, અનેક અંગોપાંગ રૂપ છે, તો આપણે પોતાના દરેક અંગ, દરેક ઉપાંગના સ્વાસ્થ્યની સ્થિતિનો અનુભવ કરવાનો છે. ભલે જ પોતાના અંગ ઉપાંગોમાં સુખદ અનુભૂતિ મળે યા દુઃખદ અનુભૂતિ મળે, કેમ કે આ એક જ રાસ્તો છે, મુક્તિના અનેક રસ્તા નથી. જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, એનાથી આપણને કદી મુક્તિ મળવાની નથી. કેવળ પોતાના શારીરિક સ્વાસ્થ્યનો અનુભવ કરતા રહેવાનું છે, કેમ કે જે શરીરમાં આપણને શારીરિક સુખ દુઃખનો અનુભવ થાય છે એ શરીર જ આપણું છે, તે અમૂર્ત છે અને તે આપણે જ છીએ. આ અનુભવ સ્વાવલંબન છે, આત્મનિર્ભર થવું છે, સ્વાધીન થવું છે અને પરતંત્રતાથી મુક્ત થવાનો માર્ગ છે. શરીર વિશાળ હોવાથી અંગ ઉપાંગ કરીને એના સ્વાસ્થ્યનો અનુભવ કરીએ ત્યારે આપણો ઉપયોગ સ્થિર રહે છે, તો પણ પોતે પોતાને બહિર્મુખતાથી બચાવી શકીએ છીએ. આ જ અનુભવ કરતા રહેવું એ જ જીવવાનો મોક્ષનો માર્ગ છે. આનાથી આપણે રાગાદી દોષોથી બચીએ છીએ, બાહ્ય આરંભ પરિગ્રહથી બચીએ છીએ, કેમ કે બાહ્ય આરંભ પરિગ્રહ દુર્ગતિનું કારણ છે. આપણને પોતાને બાહ્ય જગતથી છોડાવવાના છે, મુક્ત કરવાના છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ એ રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. પોતાના સુખ દુઃખના અનુભવ આપણે કરી શકીએ છીએ. બીજા જીવોના સુખ દુઃખ આજ સુધી આપણે અનુભવમાં આવ્યા નથી અને આગળ પણ આવવાના નથી. બધા જીવોને પોતાના સુખ દુઃખનું જ સંવેદન થાય છે. આ જ પરમાત્મા થવાનો માર્ગ છે. શારીરિક સુખ દુઃખને સંભાવથી અનુભવ કરતા રહેવાનું છે અને પોતાની સન્મુખ જ બની રહેવાનું છે. આપણે પોતાના સ્વાસ્થ્યની સ્થિતિનો સંભાવથી અનુભવ કરીએ છીએ તો આપણે અતિ અલ્પ સમયમાં ફરીથી સ્વચ્છ થઈ જઈએ છીએ. આપણો દરેક ભાગ આ પ્રકારે સ્વચ્છ રહે છે અને આપણે ઉત્તમથી ઉત્તમ સુખ ભોગીશું, એમાં કોઈ ધોકો નથી.
પોતાની સીમામાં રહેવાનું છે, પોતાની ચિન્મુહૂર્તમાં જ રહેવાનું છે. ધ્યાનનું આ સત્ર અહીં સમાપ્ત કરીએ છીએ. આપના સહકાર બદલ ધન્યવાદ.